વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય, સ્વાભિમાન અને દેશભક્તિને યાદ કરી હતી। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે મુગલોના આક્રમણ સામે ક્યારેય ઝૂક્યા નહોતા અને સંઘર્ષનો માર્ગ અપનાવી સ્વાભિમાનનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હલ્દી ઘાટીના ઐતિહાસિક યુદ્ધમાં મર્યાદિત સંસાધનો હોવા છતાં તેમણે મક્કમતાથી મોગલ સેનાનો સામનો કરી ભારતીય શૌર્યની અસ્મરણીય ગાથા લખી હતી। વક્તાઓએ મહારાણા પ્રતાપના વફાદાર અશ્વચેતકની વીરતાને પણ યાદ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપનું સમગ્ર જીવન રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને અડગ સંકલ્પનું પ્રતીક છે। આજના યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશ સમાજ માટે સમર્પિત થવું જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના બલિદાન, સંઘર્ષને ભારતની સાંસ્કૃતિક ધરોહર અને ગૌરવ સાથે જોડીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા, એની સામે જે વીરતા અને શૌર્ય એમને દેખાડ્યું છે, એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું, એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ એ હલ્દી ઘાટી પર જઈએ છીએ, આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું છે। થોડાક સૈનિકોથી લઈને હજારો મુગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા, એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ।